બનાસકાંઠા એલસીબીની સફળ કામગીરી, પાલનપુર શહેરમાં જુગાર વિરોધી મોટી કાર્યવાહી। પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા 3 પત્તીનો હાર જીતનો જુગાર રમાડતા 5 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે। રહેણાંક મકાનમાંથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત જુગારનું સાહિત્ય મળીને કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે બનાસકાંઠાની દિશા સૂચનાઓ અનુસાર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અનુસંધાને એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી વોચ તપાસ ગોઠવવામાં આવી હતી। બાતમીના આધારે એલસીબી સ્ટાફે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની બજાર ફરુની ચીક શાહુ ફલીમાં રહેતા સિકંદર ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરીના રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાં 3 પત્તીનો જુગાર રમતા નીચે મુજબના 5 ઇસમો પકડાયા હતા। આ દરોડા દરમિયાન રોકડ ₹22,870, 4 મોબાઈલ ફોન કિંમત ₹40,000, ગંજીપાના નગ અને અન્ય જુગારનું સાહિત્ય મળીને કુલ ₹62,870નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। ઘટના સ્થળેથી કેટલાક ઇસમો નાસી છૂટ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। પકડાયેલા અને નાસી ગયેલ ઇસમો સામે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સફળ કાર્યવાહીમાં એલસીબી તથા એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। પોલીસનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે। અહેવાલ કમલેશસિંહ દરબાર, અજોડ આવાજ, બનાસકાંઠા।